હેલો સ્ટુડન્ટ, હવે આજે આપણે શું કહેવાય કે બાકીના જે અમુક એક્ઝામ્પલ છે જે આપણા ટોપિક રિલેટેડ છે ડિસ્કસ કરીએ તો એક છે 5.17 નંબરનો ક્વેશ્ચન છે અંદર. તો 5.17 નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે? A nucleus is at rest in the laboratory frame of reference. એટલે કે એનો મતલબ શું છે કે જે લેબોરેટરી ખરી એના વિથ રિસ્પેક્ટ ટુ ચેક કરે તો ન્યુક્લિયસ ત્યાં આગળ શું છે કે સ્ટેશનરી છે, એટલે કે સાદી ભાષામાં કહે તો લેબોરેટરીમાં ન્યુક્લિયસ છે અંદર. બીજું, સો ધેટ ઇફ ઇટ ઇઝ ડિસઇન્ટિગ્રેટ નો મતલબ શું કહેવાય કે ન્યુક્લિયસ ખરું એના ભાગ પડે, બરાબર છે, તો એને આપણે શું કહે છે? ડિસઇન્ટિગ્રેટ કહે છે. આપણને ખબર છે કે ન્યુક્લિયસમાં શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન્સ હોય છે અંદર. તો સપોઝ સમજી લો 30 પ્રોટોન અને 45 જેટલા ન્યુટ્રોન્સ છે અંદર, બરાબર. હવે જ્યારે આનું ડિસઇન્ટિગ્રેશન થતું હોય ત્યારે થતું શું હોય છે કે આ જે ન્યુક્લિયસ ખરું એનાથી નાના એવા બે ભાગમાં એનું શું થાય છે? ડિવિઝન થાય છે. એને આપણે સાદી ભાષામાં ડિસઇન્ટિગ્રેશન કહીએ છીએ અંદર, બરાબર. એમ જાતે આપણે કહીએ ફ્યુઝનની પ્રોસેસ કહેવાય, જે રીતના યુરેનિયમને બધાની વાત કરીએ છીએ ને એ અંદર, બરાબર. તો into the two smaller nuclei that product must move in the opposite direction. પણ એ થાય છે શું કે ડિસઇન્ટિગ્રેટ થયા પણ એમની જે પ્રોડક્ટ ખરી એટલે કે બંને નાના ન્યુક્લી ખરા એ મ્યુચ્યુઅલી અપોઝિટ ડિરેક્શનમાં મોશન કરે છે અંદર, બરાબર છે. તો અહીંયા આગળ આપણે પ્રૂવ કરવાનું છે કે હા ભાઈ એવું જ કેમ થાય છે અહીંયા આગળ, બરાબર. તો જ્યારે પણ આવી સિચ્યુએશન આવતી હોય ત્યારે આપણા માટે એક બેસ્ટ લો છે, એનું નામ છે કન્ઝર્વેશન લો ઓફ મોમેન્ટમ, જે આપણને કહેવા શું માંગે છે અંદર કે કોઈ બી ઇવેન્ટ થાય છે અંદર, બરાબર છે, કે એની અંદર કલોઝનનો ફિનોમિનન હોય, કાં તો આવી રીતના શું કહેવાય કે કેમિકલ રિએક્શન રિલેટેડ કોઈક હોય, કાં તો એટોમિક થિયરી રિલેટેડ હોય, તેવા મોટા ભાગના કેસીસમાં આપણે આ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમનો લો યુઝ કરીને આપણે આન્સર લાવી શકીએ. હવે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ શું કહે છે કે કોઈ બી સિસ્ટમની ઇનિશિયલ મોમેન્ટમ અને ઇવેન્ટ થયા પછીની મોમેન્ટમ ઓલવેઝ શું રહેશે ભાઈ? કોન્સ્ટન્ટ રહેશે. ભલે ઇન્ડિવિજ્યુઅલ બદલાય પણ ટોટલ રિઝલ્ટન્ટ મોમેન્ટ હંમેશા શું રહેશે ભાઈ? સેમ રહેશે અંદર, બરાબર. તો અઝ્યુમ કરીએ કે ધેટ માસ ઓફ ધ ન્યુક્લિયસ, એટલે કે આપણું ન્યુક્લિયસ એનું માસ આપણે ભાઈ એમ લઈ લઈએ અને ઇનિશિયલી એ શું છે? રેસ્ટ કન્ડિશનમાં છે, એટલે બટ ઓબ્વિયસલી એની વેલોસિટી આપણે શું લઈએ? 0 લઈ શકીએ કે ના લઈ શકીએ અંદર, બરાબર છે. તો પછી એ કેસમાં એની ઇનિશિયલ મોમેન્ટમની વાત કરું અંદર, બરાબર, તો મોમેન્ટમ પણ શું થશે? 0 થશે. હવે આપણા માટે અહીંયા આગળ બે સિચ્યુએશન શું થશે ભાઈ? ડિસઇન્ટિગ્રેશન પહેલાની સિચ્યુએશન અને પછીની સિચ્યુએશન. તો ડિસઇન્ટિગ્રેશન પહેલા આપણું જે ન્યુક્લિયસ છે એની મોમેન્ટમ તો મળી તમને 0 મળી છે, આપણા માટે શું કહેવાશે? ઇનિશિયલ કહેવાશે અંદર. કેમ? ડિસઇન્ટિગ્રેશન પહેલા છે ને એટલે. હવે ડિસઇન્ટિગ્રેશન પછીની વાત કરીએ તો એનું તો શું થાય છે? બે નાના નાના ન્યુક્લીમાં ડિવાઈડ થાય છે. તો અઝ્યુમ કરો કે બેમાંથી એકનું માસ m1 છે અને બીજાનું m2 છે. તો સીધી વસ્તુ છે કે m1 + m2 = ટોટલ m થવું જોઈએ કે ના થવું જોઈએ અંદર? સમજ પડે? એટલે એ જ સ્ટેટમેન્ટ અહીંયા કઈ લખીને આપેલું છે કે આફ્ટર ડિસઇન્ટિગ્રેશન ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ ટુ પાર્ટ. Let mass be m1 and m2 and velocity be v1 and v2 respectively. કારણ કે પાછું કીધું છે કે જે પ્રોડક્ટ મસ્ટ મૂવ કરશે એનો મતલબ એમની વેલોસિટી હોય કે ના હોય અંદર, બરાબર. તો એમની વેલોસિટી v1 અને v2 લઈ લો અંદર. તો આના પરથી આપણે ફાઇનલ મોમેન્ટમ લખીએ એટલે કે આફ્ટર ડિસઇન્ટિગ્રેશન લખીએ તો શું લખાશે ભાઈ? આગળ ફર્સ્ટ પાર્ટિકલની મોમેન્ટમ, બરાબર, પ્લસ સેકન્ડ પાર્ટિકલની મોમેન્ટમ. હવે દરેકની પાર્ટિકલ લખીએ તો શું લખાશે? m1 v1 પ્લસ m2 v2 એવું લખાય કે ના લખાય અંદર? સમજ પડે છે? હવે આપણે અહીંયા આગળ ડિરેક્શન્સના ટર્મ્સમાં આન્સર લાવવાનો છે. સો હિયર વી આર રિપ્રેઝેન્ટિંગ ધી મોમેન્ટમ એન્ડ વેલોસિટી ઇન ધી વેક્ટર ફોર્મેટ. સમજમાં આવે છે દરેક જણ અંદર, બરાબર. હવે નાઉ અકોર્ડિંગ ટુ ધી લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, whatever the initial momentum that is same as the final momentum, but initial momentum તો શું હતી? 0 હતી, બરાબર. તો એનો મતલબ શું થયો કે m1 v1 પ્લસ m2 v2 તમારા શું થશે ભાઈ? સેમ થશે કે નહીં થાય અંદર? સમજ પડે છે આટલો પાર્ટ દરેક જણને, બરાબર. હવે તમે આ બેમાંથી કોઈ પણ એક તમને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો એ પોઝિટિવ છે તો ત્યાં આગળ કેવી થશે? નેગેટિવ થશે અંદર. તો એ લોકો શું કર્યું છે? m1 v1 ને સામેની સાઈડ લઈ ગયા છે. તો m2 v2 તો અહીં રહેશે, ઇક્વલ ટુ શું આવશે ભાઈ? m1 v1 પણ કેવી સાઈનમાં આવશે? માઇનસ સાઈનમાં આવશે. હવે m2 ખરો ને આમ બાજુ મોકલી દો તો v2 ઇક્વલ ટુ તમને શું મળશે ભાઈ? m1 / m2 માઇનસ સાઈન અને v1 મળશે. તો દેખીતી વસ્તુ છે કે v2 ઇક્વલ ટુ v1 થાય છે કોના પ્રપોર્શનમાં ભાઈ? m1 અને m2 નો જે રેશિયો મળે. હવે એ રેશિયો મળશે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ જોવાનો છે ને અંદર, પણ એ કોન્સ્ટન્ટ વેલ્યુ કેવી લેવાની છે? નેગેટિવ લેવાની છે. તો નેગેટિવ વેલ્યુ રિપ્રેઝન્ટ શું કરે છે?
બરાબર, કે આની જે વેલોસિટીની ડિરેક્શન હશે એની અપોઝિટ ડિરેક્શન મેન્શન કરે. પ્રૂવ થઈ ગયું કે ના થઈ ગયું અંદર? તો અહીં લખવાનું કે હેન્સ ધ નેગેટિવ સાઇન શોઝ ધેટ ધ વેલોસિટી ઓફ ધ બોથ ફ્રેગમેન્ટ આર ઇન મ્યુચ્યુઅલી અપોઝિટ ડિરેક્શન. અંદર સમજ પડી ગઈ દરેક જણ આટલો પાર્ટ? બરાબર, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આના જેવો બીજો એક્ઝામ્પલ આની સાથે લિંકમાં લઈ લઈએ. અંદર આપણે શું કહે છે એમાં કે 2 બિલિયર્ડ બોલ each of the mass 0.05 kg, એટલે કે આપણે લખીશું m1 equal to m2 equal to 0.05 kg લખીશું, બીકોઝ આપણને બે સજેસ્ટ કરેલા છે અંદર. they are moving in a opposite direction. એટલે સીધી વસ્તુ છે કે v1 ની આમ બાજુની ડિરેક્શન લેવી તો v2 ની આપણે શું લેવી પડે? આમ બાજુની ડિરેક્શન લેવી પડે કે ના લેવી પડે? અને લખ્યું છે કે with the speed of 6 meter per second. બરાબર છે. હવે બંનેની સ્પીડ જે આપી છે શું છે ભાઈ? 6 મીટર પર સેકન્ડ. તો v2 બરાબર શું લખીશું? -6 મીટર પર સેકન્ડ લખાય આગળ. અને આ બંને શું થાય છે? કોલાઇડ થાય છે અને રીબાઉન્ડ થાય છે અંદર. બરાબર છે. એટલે આ રીતે એકબીજા સાથે અથડાશે અને અથડાઈને પછી શું થશે? અપોઝિટ ડિરેક્શનમાં જશે એ લોકોની અંદર. એટલે જો મોશન જ્યારે કરતા હતા એટલે કે કલોઝન નહોતું થયું ત્યારે પણ એ લોકો અપોઝિટ ડિરેક્શનમાં કરતા હતા, અને જ્યારે કલોઇડ થઈ ગયા ત્યાર પછી એ લોકો કઈ ડિરેક્શનમાં મૂવ કરે છે? અપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરે છે અંદર. So what is the impulse imparted to the each ball due to the other? બરાબર. હવે તમને છેલ્લા ઇમ્પલ્સની વાત કરી અને વાત કરી કઈ કલોઝન. મેં તમને કીધું કલોઝન હોય, બરાબર, કેમિકલ રિએક્શન રિલેટેડ કંઈક હોય, કાં તો પછી એટોમિક ડિવિઝન રિલેટેડ હોય. એવા કેસીસમાં કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ લો યુઝ કરવાનો લગભગ પોસિબલ હોય છે અંદર. બરાબર. હવે આપણને અહીંયા આગળ ઇમ્પલ્સ ફાઇન્ડ કરવા કીધું છે તો ઇમ્પલ્સની ફોર્મ્યુલા શું છે? ફોર્સ ઇન્ટુ ટાઈમ. હવે ટાઈમની કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, ફોર્સની બી કોઈ ઇન્ફોર્મેશન આપણને એવી કોઈ આપેલી છે નહીં અંદર. બરાબર. તો આપણી પાસે ઓપ્શન બીજો શું હતો કે ભાઈ ઇમ્પલ્સ ઓફ ફોર્સને આપણે બીજું શું કહેતા હતા? ચેન્જ ઇન મોમેન્ટમ કહેતા હતા. કેમ? કારણ કે ન્યૂટને શું કીધું? ભાઈ એફ કશું નથી, ચેન્જ ઇન મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ છે. તો ટાઈમને આમ બધું મોકલી દો તો ડેલ્ટા પી ઇક્વલ ટુ શું થાય? એફ ઇન્ટુ ટી. હવે એફ ઇન્ટુ ટીને આપણે શું કહે છે? ઇમ્પલ્સ ઓફ ફોર્સ એ જ કે નહીં કહેતા અંદર? હા કે ના? બરાબર. તો અહીંયા આગળ તમારે સિમ્પલી પાછું શું કરવાનું છે કે પહેલા મોમેન્ટમ શોધી કાઢવાની અને એનો ડિફરન્સ શોધી કાઢવાનો. જે બી એનો આન્સર આવે એ જ શું કહેવાશે? તમારો ઇમ્પલ્સ કહેવાશે કે નહીં કહેવાય અંદર? એટલે અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરીશું કે બે કન્ડિશન લઈશું, એક કલોઝનની બિફોર વાળી કન્ડિશન અને કલોઝનની આફ્ટર એટલે કે પછી વાળી કન્ડિશન અંદર. બરાબર. તો ઇનિશિયલી તમે શું કહેવાય કે બંને પાર્ટિકલ છે તો એ બંનેના પોતપોતાના મોમેન્ટમ હોય કે ના હોય અંદર? સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. હવે અહીંયા આગળ તમે P1 ફાઇન્ડ કરો પહેલા પાર્ટિકલ માટે. P1I લખીશું આપણે જેથી ખબર પડે પહેલાની ઇનિશિયલ વાળી. બરાબર. તેની ફોર્મ્યુલા શું થશે? mv. m તમને આપેલો છે, બરાબર, અને v બી તમને આપેલો છે. પ્રોડક્ટ કરો તો તમને આન્સર મળી ગયો કે ના મળી ગયો? એવી રીતે P2I લખીશું, એનો આન્સર શું થશે? m ઇન્ટુ -v થશે કારણ કે એની ડિરેક્શન અપોઝિટ છે. એટલે અહીંયા જે આન્સર મળશે એનો એક્ઝેક્ટલી અપોઝિટ મળશે. અને ટોટલ ઇનિશિયલ મોમેન્ટમ ફાઇન્ડ કરો તમે તો શું લખાશે? P1I પ્લસ P2I એવું લખાય કે ના લખાય અંદર? હા કે ના? હવે દેખીતી વસ્તુ છે કે P1I તમારો +0.3 છે, પેલો -0.3 છે, તો તમને ઇનિશિયલ મોમેન્ટમ શું મળશે ભાઈ? 0 મળે કે ના મળે અંદર? સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ? હા કે ના? બરાબર. પણ આપણને અહીંયા આગળ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે અંદર કે વોટ ઇઝ ધ ઇમ્પલ્સ ઇમ્પાર્ટેડ ટુ ઈચ બોલ. એટલે કે આપણે આખી સિસ્ટમને નથી લેવાની, આપણે ખાલી એક પોલની જ વાત કરવાની છે અંદર. સમજ પડે છે અંદર? બરાબર. તો અહીંયા આગળ એક પોલ માટે P1I તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી દીધો. હવે આપણે શું કરીશું? P1F કરીશું એટલે કે પહેલા બોલ માટે વાત છે. હવે પહેલો બોલ જ્યારે આમ જતો ત્યારે એની પોઝિટિવ ડિરેક્શન લીધી, હવે રિબાઉન્ડ થશે તો બટ ઓબ્વિયસ અથડાયા પછી અપોઝિટ ડિરેક્શનમાં આવશે. તમે બોલને દિવાલ પર ફેંકો તો પહેલા તમારાથી દૂર જશે, પણ જેવો દિવાલ સાથે અથડાશે તો અથડાઈને પાછો ક્યાં આવશે? તમારી બાજુ આવશે. એટલે શું થઈ? અપોઝિટ ડિરેક્શન થઈ કે ના થઈ અંદર? બરાબર છે. અને અહીંયા આગળ આપણને કહે છે કે રિબાઉન્ડ વિથ ધ સેમ સ્પીડ, એટલે કે રિબાઉન્ડ થતી વખતે પણ એની સ્પીડ કેવી છે ભાઈ? સેમ છે અહીંયા આગળ. એટલે એના માટે પણ આપણે સેમ ટુ સેમ ઇક્વેશન ઉપર જો અપ્લાય કરીએ તો માસ એનું એ રહેશે, વેલોસિટી બી નહીં લેવાની પણ કેવી વેલ્યુમાં લેવાની? માઇનસમાં લેવાની. તો આમ તમને પહેલો જે બોલ હતો એની ઇનિશિયલ કેટલી મળી ભાઈ? 0.3 મળી અને ફાઇનલ કેટલી મળી? -0.3 મળી કે ના મળી? હવે તમારે ડેલ્ટા પી શોધવો હોય તો ડેલ્ટા પી ઇક્વલ ટુ શું લખતા હતા ભાઈ? PF માઇનસ PI લખતા હતા. PF શું હતો ભાઈ? -3 અને અગેન -3, તો આન્સર શું મળશે? -6. એટલે મીન્સ 0.3 અને 0.3 હતું તો 0.6 મળશે કે નહીં મળે અંદર?
સમજ પડે છે અંદર? એટલે અહીંયા કઈ લખવાનું છે કે હેન્સ ઇમ્પલ્સ ઓફ ફોર્સ ઓફ each ball applied in mutually opposite direction that is equal to 0.6 kg મીટર પર સેકન્ડ. બરાબર. આ પહેલા બોલ માટે માઇનસમાં મળ્યો અને બીજા બોલ માટે જો તમે કેલ્ક્યુલેટ કરતા તમને શું મળતું? પ્લસ 0.6 મળતું અંદર. એટલે એ વસ્તુ લખી છે કે મ્યુચ્યુઅલી ઓપોઝિટ ડિરેક્શનમાં બંનેના ઇમ્પલ્સ મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? હા કે ના? બરાબર. એના જેવો એક ભાઈબંધ આપણને ત્રીજો પણ આપેલો છે. એમાં શું કહે છે? અ સેલ ઓફ માસ 0.020 kg is fired by the gun of mass 100 kg. If the muzzle speed of the cell is 18 meter per second, then what is the recoil speed of the gun? તમે બધા એવું માર્ક કર્યું હશે કે ગનમાંથી જ્યારે બુલેટ ફાયર થાય ને તો બુલેટ તો આગળ જશે પણ આ ગન ખરી એને થોડો પાછળ ધક્કો લાગે. કોના પ્રમાણે? ન્યૂટનના થર્ડ લો પ્રમાણે લાગે અંદર. સમજ પડે છે? હવે અહીંયા આગળ છે શું કે જે શેલ ખરી અંદરની એટલે કે આપણી બુલેટ ખરી એનું તમને માસ આપ્યું છે તો આપણે MS = 0.020 kg લખી દઈએ. બરાબર. અને જે ગન ખરી બરાબર એનું માસ કેટલું છે? 100 kg છે અંદર તો આપણે mg લખી દઈએ ત્યાં આગળ. હવે જે મઝલ સ્પીડ ખરી એટલે કે સેલ એમાંથી જે સ્પીડે જશે તો આપણે એને શું નામ આપી દઈએ? VS નામ આપી દઈએ. જે કેટલી કહેવાશે? 80 મીટર પર સેકન્ડ. તો આપણે ગન ખરી એને કેટલી સ્પીડ મળશે? VG એ તમારે શું કહે છે? ફાઇન્ડ કરવાની છે અહીંયા આગળ. સમજ પડે કે નથી પડતો પાર્ટ? હવે જુઓ કે અહીંયા આગળ કન્ડિશન કઈ થઈ? ફાયર પહેલાની એટલે કે બિફોર વાળી અને ફાયર પછીની. હવે તમને થશે ને કલોઝન ને બધું લખી નથી આપ્યું પણ તમે જ વિચાર કરો કે બુલેટ ફાયર કેવી રીતના થાય? જ્યારે સ્પ્રિંગ અને બુલેટ બે વચ્ચે કોલિઝન થાય ત્યાર પછી થાય ને અંદર. હા કે ના? બરાબર છે. એટલે અહીંયા આગળ બિફોર અને આફ્ટર વાળી કન્ડિશન લઈએ તો જ્યાં સુધી પેલી બુલેટ ખરી એ ફાયર નથી થઈ તો ગન અને બુલેટ બંને એક જગ્યાએ સ્ટેશનરી હતી. સીધી વસ્તુ છે 100 kg ની ગન આપણે ઉચકીને તો નહીં ખોટે ને નીચે જ મૂકી હશે અંદર. બરાબર. પણ જ્યારે ફાયર થાય છે ત્યારે જે તમારી બુલેટ ખરી એ મોશનમાં આવે છે અને એને અકોર્ડિંગલી ગન પણ શું કહે છે? મોશનમાં આવે. પણ મોશન કઈ ડિરેક્શનમાં આવશે? અપોઝિટ ડિરેક્શનમાં આવશે અંદર. સમજ પડે છે? તો તમે આ સિચ્યુએશન માટે બિફોર એટલે કે ફાયર કરતા પહેલાની સિચ્યુએશન લેતા હોય અંદર. બરાબર છે. તો એના માટે તમારું શું કહેવાય કે જે મોમેન્ટમ ખરું એ શું બનશે? 0 બનશે. કેમ? કારણ કે બુલેટ બી રેસમાં હતી, સેલ બી રેસમાં હતી અને ગન બી રેસમાં હતી અંદર. એટલે અહીંયા આગળ તમને ઇનિશિયલ મોમેન્ટમ શું આપી છે? 0 આપી છે. જ્યારે ફાઇનલની વાત કરીએ તો એનું ઇક્વેશન શું લખવું પડે? m1v1 m2v2 થાય કે ના થાય અંદર? સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. હવે એમ આપણે અહીંયા આગળ શું લખાય? MSVS લખીશું અને અહીંયા આગળ આપણે શું લખીશું ભાઈ? MGVG લખીશું. હવે આપણે શોધવાનો શું છે? VG શોધવાનો છે. તો આ બધી આઈટમ ને પેલે બાજુ મોકલી દઈએ તો VG બરાબર જો આખો પ્લસ છે સામે જાય તો શું થાય? માઇનસ થાય અંદર. અને ડિવાઈડ બાય શું આવશે? MG આવે. જો MG આપેલો છે હા, MS આપેલો છે હા, VS આપેલો છે હા, કામ પૂરું થઈ ગયું કે ના થઈ ગયું અંદર? તો તમને આ સાઇન મળશે અને આ માઇનસ સાઇન અગેન શું બતાવે છે કે ભાઈ વેલોસિટી જે રાઇફલ ખરી જે ડિરેક્શનમાં જશે બરાબર છે એટલે આપણી રાઇફલ ખરી એટલે જે ગન ખરી બરાબર એ બુલેટની એક્ઝેક્ટ કઈ ડિરેક્શનમાં જશે? અપોઝિટ ડિરેક્શનમાં જશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર છે. આના પછીના બીજા એક્ઝામ્પલ આપણે બીજા વિડીયોમાં કવર કરીશું અંદર. ઓકે.